મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જો સ્નોફોલ ચાલુ છે, અદ્ભુત રીતે સ્નો પડી રહ્યો છે. વાહ ભાઈ વાહ, વાહ. મોસમનો પહેલો સ્નોફોલ. વાહ ભાઈ વાહ. લહેરાતી હવા અને હવાની ગતિ વધે એટલે પવન, અને પવન સાથે જોડાઈને સ્નો બરાબર ચારે બાજુ છવાઈ ગયો છે. વાહ રે વાહ પ્રભુ વાહ, અદ્ભુતમ અદ્ભુતમ. આ જે વાત છે ને, તમને મારી ઘડીએ પ્રભુની યાદ આવે. જ્યાં જ્યાં એની લીલા જોઈએ, જ્યાં જ્યાં એની મસ્તી જોઈએ ને, ત્યારે પ્રભુ યાદ આવી જાય. આ પ્રભુને યાદ કરવાની જે વાત છે ને, એ એટલી અદ્ભુત છે ને કે એને તમે તમારા શ્વાસોશ્વાસ સાથે જોડી દો. બહુ મજા આવશે, જીવન જીવવાનો આનંદ આવી જશે. અદ્ભુત વાતો છે હો. આપણે નાના જિંદગીના કોઈને કોઈ કાર્યો માટે, કોઈક આપણી ઈચ્છા પૂર્તિ માટે, ક્યાંક અપેક્ષા પૂરી કરવા માટે, ક્યાંક કંઈક જરૂરિયાતને પૂરી કરવા માટે ક્યાંય ને ક્યાંક માથું ટેકવીએ છીએ. વાહ પ્રભુ વાહ, તારી લીલા અદ્ભુત છે હો. એ કરવા કરતા જો આ શ્વાસોશ્વાસ સાથે કદી કોઈને પૂછવા ગયા છીએ કે આ એક શ્વાસ લીધો પછી બીજો શ્વાસ ક્યારે લેવો, એના માટે કયું મુહૂર્ત છે, એના માટે શું વિધિ કરવી? ના, તો એ શ્વાસોશ્વાસ સાથે આ પ્રભુનું સ્મરણ જોડી દેવાનું છે. વાહ ભાઈ વાહ. આ સ્નોફોલ જે થઈ રહ્યો છે ને અત્યારે, અદ્ભુત છે હો. હું પણ માણી રહ્યો છું બરાબર. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. જો મારી ઉપર પણ એ સ્નો પડી રહ્યો છે હો. વાહ રે વાહ પ્રભુ, કેટલું અદ્ભુત. બસ જિંદગી આ જ છે, જિંદગીને આમ જ માણવાની છે. જિંદગીમાં આ રીતે જ પ્રભુ સાથે જોડાઈ જવાનું છે. જે અંદરનો આનંદ છે ને, એ પ્રભુ સાથે જોડાવાથી જ મળશે. ગમે તેટલા ધનવાન માણસો હોય, ગમે તેટલી પ્રગતિ કરી હોય, ગમે તે હોદ્દે પહોંચી ગયા હોય, પણ ત્યાં માથું ઝૂકતું નથી. આપણું માથું ક્યાં જ ઝૂકે છે? ત્યાં કોઈ પ્રભુ સાથે જોડાયેલો માણસ દેખાય, ક્યાંક પ્રભુની પ્રાર્થના કરતો માણસ દેખાય, પ્રભુ પાસે બેઠેલો પૂજારી દેખાય, ત્યાં નતમસ્તક પ્રણામ કરવાનો મન થાય. એ અદ્ભુત વાતો છે. ભગવાનની તાકાત આપણને આપી છે હું, એનો ઉપયોગ કરો ભાઈ. સતત પ્રભુને યાદ કરો અને કુદરતને માણતા રહો. વાહ ભાઈ વાહ. હરિ ઓમ.